મિત્રો, આજે આપણે કાવ્યના પ્રકારો જે મમ્મટે દર્શાવ્યા છે એ વિશે થોડી વાત કરીએ. આમ આપણે જાણીએ છીએ કાવ્યના 3 પ્રકારો: ઉત્તમ, મધ્યમ અને અધમ. એને એ રીતે પણ કહી શકાય ધ્વનિ કાવ્ય, ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અને ચિત્ર કાવ્ય. જરા થોડીક પૂર્વ ભૂમિકા રૂપે બીજી વાત કરીએ. કાવ્યના પ્રકાર સંદર્ભે છે. કાવ્યના પ્રકારો તો જુદી જુદી રીતે પાડી શકાય છે. પહેલો પ્રકાર તો આ ગદ્ય ને પદ્ય ને મિશ્ર કાવ્ય ને એ રીતે પણ પાડી શકાય. ગદ્યમ પદ્યમ ચ મિશ્રમ, ગદ્યમ પદ્યમ ચ મિશ્રમ ચ તત ત્રિદેવ વ્યવસ્થિતમ. એટલે કે ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ 3 કાવ્ય પ્રકારો આપણે ત્યાં કાવ્યશાસ્ત્રી ભામહે પાડ્યા. તમે જુદી રીતે પાડી શકો. જુદી રીતે એટલે કે કાવ્યના વિષયોને સંદર્ભે પરીક્ષાની અંદર જેમ તમને પૂછાય છે પ્રકૃતિ કાવ્યો, પ્રણય કાવ્યો, ચિંતન કે અધ્યાત્મ કાવ્યો, સમાજ કેન્દ્રી એવા કાવ્યો, પારિવારિક કાવ્યો, વિષય સંદર્ભે, ભાષા સંદર્ભે પણ જુદા જુદા તબક્કાને જુદા જુદા સમયની ભાષાને લઈને પણ તમે કાવ્યના પ્રકારો પાડી શકો. અને સ્વરૂપ આકૃતિ સંદર્ભે પણ કાવ્યના પ્રકાર પાડી શકાય. ખંડકાવ્ય, સોનેટ, ગઝલ, ગીત વગેરે. રાઈટ. આપણે જે આજે વાત કરવાની છે એ વ્યંગ્યાર્થ અથવા તો ધ્વનિને સંદર્ભે કાવ્યના પ્રકારોની વાત કરવાના છે. અને આ વર્ગીકરણ જેના સંદર્ભે આપણે કરવાના છીએ એ મમ્મટ દર્શાવ્યું છે એને આપણે અનુસરવાના છે. મમ્મટે વ્યંગ્યાર્થની અથવા તો ધ્વનિની એની ઉચ્ચાવચતાને ધ્યાનમાં રાખીને કાવ્યના 3 પ્રકારો પાડ્યા, જે આપણે પહેલાં જોયા: ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય અથવા અવર કાવ્ય. યાદ રહે કે કોઈ પણ કાવ્ય ધ્વનિ વિનાનું હોતું નથી. કારણ કે ધ્વનિ એ કાવ્યનો લઘુત્તમ સાધારણ અવયવ છે. એટલે એની હાજરી પ્રગટ કે અપ્રગટ, મુખ્ય કે ગૌણ એ રીતે હોવાની અને હોવાની. એટલે ધ્વનિ વિનાનું કાવ્ય સંભવી ના શકે. પછી ધ્વનિ પ્રધાન હોય કે ગૌણ, મેં તમને કહ્યું તેમ, એ ધ્વનિ કાવ્યનું જીવાતું ભૂત અંગ છે. અને બધા જ કાવ્યમાં એ હોવાનું, પણ એ સમાન રૂપે ન મળે. એ શક્ય છે. કોઈ કાવ્યનો ધ્વનિ સ્ફુટ હોય તો કોઈમાં અસ્ફુટ હોવાનો, કોઈમાં પ્રમુખ હોય. આનંદવર્ધને ધ્વનિના આ તારતમ્યને આધારે જે 3 પ્રકાર પાડેલા અને એને અનુસરીને મમ્મટે પછી આપણને 3 પ્રકારો આપ્યા. આનંદવર્ધને જે 3 પ્રકારો કાવ્યા હતા એના નામ એને એ રીતે કહ્યા કે 1 એટલે ધ્વનિ કાવ્ય, 2 એટલે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અને 3 એટલે કે ચિત્ર કાવ્ય. અને મમ્મટે એને જ અનુસરીને અનુક્રમે ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ અથવા તો અવર કાવ્ય એ રીતે એનું વર્ગીકરણ કર્યું. યાદ રહે કે ધ્વનિ કાવ્ય અને ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય એટલે ઉત્તમ અને મધ્યમ, આ 2 પ્રકારોની અંદર ધ્વનિ છે એ સ્ફુટ રીતે રહેલો હોય છે. અને ચિત્ર કાવ્ય તમે કહો છો કે અવર કાવ્ય કહો છો, એમાં ધ્વનિ અસ્ફુટ રૂપે રહેલો હોય છે. આપણે એની વિશેષ જરા જુદી રીતે સમજીએ. આપણે હજુ આગળ એમ પણ કહી શકીએ કે જે ત્રીજો પ્રકાર છે એના 2 પેટા પ્રકાર છે. અવર, અધમ કે ચિત્ર કાવ્યના 2 પ્રકારો પાડે છે: શબ્દચિત્ર અને અર્થચિત્ર. એમાં આપણે જોઈશું પછી વિગતે. અને પછી એના વિશેષ પ્રભેદો પણ છે ને, એમાં જવાની જરૂર નથી. પ્રકાર ને પછી પેટા પ્રકાર ને પછી એ પેટા પ્રકારોના પણ પેટા પ્રકારો. અત્યારે માત્ર 3 પ્રકારો અને ત્રીજા પ્રકારના 2 શબ્દચિત્ર અને અર્થચિત્ર એ 2 પ્રકારોને આપણે જોઈશું. મમ્મટે મેં તમને કીધું એમ આનંદવર્ધનને અનુસરીને આ 3 પ્રકારો પાડ્યા. અને એમની દૃષ્ટિએ વ્યંગ્યાર્થ જેમાં પ્રધાન હોય એટલે કે મુખ્ય હોય
એ ધ્વનિ કાવ્ય છે અથવા તો એ ઉત્તમ કાવ્ય છે, એમ મમ્મટનું અને આનંદવર્ધનનું કહેવું છે. જેમાં વ્યંગ્યાર્થ હોય પણ વાચ્યાર્થ કરતાં વધારે રમણીય કે વધારે ચમત્કારી ન હોય, બંને હોય, વ્યંગ્યાર્થ પણ હોય અને વાચ્યાર્થ પણ હોય, પણ વ્યંગ્યાર્થ ગૌણ બની જાય, વાચ્યાર્થની એવી ચમત્કૃતિ હોય, એટલી રમણીયતા હોય કે એની સરખામણીમાં પેલો વ્યંગ્ય છે એ ઢંકાઈ જાય અથવા તો ગૌણ બને અને પરિણામે એવા કાવ્યને ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય કહે છે. અહીંયા ગુણ એટલે કે ગુણ નહીં, ગુણ એટલે કે ગૌણ, એ અર્થમાં તમારે આ ગુણીભૂત વ્યંગ્ય કાવ્યને લેવાનું છે, એટલે કે મધ્યમ કાવ્ય. ત્રીજો પ્રકાર ચિત્ર કાવ્ય, તો એમાં વ્યંગ ન જમને મળે, વ્યંગ વિનાનું હોય અથવા તો અસ્ફુટ વ્યંગ્ય હોય, અપ્રગટ વ્યંગ્ય હોય, એને ચિત્ર કાવ્ય કહીએ છીએ, અધમ કાવ્ય કહીએ છીએ, અવર કાવ્ય કહીએ છીએ. અને એ કાવ્ય ઉત્તરથી કોટીનું, નિમ્ન સ્તરનું આપણા સાહિત્યકારો, મીમાંસકોએ ગણાવ્યું છે. ચિત્રકાવ્યના બે પ્રકાર મેં તમને કીધું, શબ્દાલંકાર અને અર્થાલંકાર. કારણ કે એ શબ્દાલંકારમાં માત્રની શબ્દ ચમત્કૃતિ, પ્રાસાદિક શૈલી, સવિશેષ વર્ણાનુપ્રાસ અને એમાં જ એની ચારુતા અને એમાં જ એની સમાપ્તિ, એટલે એ શબ્દ ચિત્રકાવ્ય. અને અર્થચિત્ર કાવ્ય જે કીધું એનો બીજો પ્રકાર, એમાં અર્થાલંકારનું મહત્ત્વ, અર્થગુણ એ જ એ કાવ્યનું સૌંદર્ય અને પરિણામે એ અર્થચિત્ર કાવ્ય અથવા તો વાચ્ય ચિત્ર કાવ્ય એમ તમે કહી શકો. ટૂંકમાં ફરીથી ધ્વનિ અથવા વ્યંગ્યાર્થ જેમાં મુખ્ય હોય, સ્ફુટ એટલે કે સ્પષ્ટ હોય, તે ધ્વનિ કાવ્ય. મધ્યમ કાવ્યમાં એ ધ્વનિ ગૌણ અને સ્ફુટ હોય, અને અધમ કાવ્યમાં એ ધ્વનિ ગૌણ પણ હોય અને અસ્ફુટ પણ હોય. આટલી વાત. મમ્મટે જે ઉલ્લાસ આપ્યા ને એમાં પહેલા ઉલ્લાસમાં એણે ચોથો અને પાંચમો શ્લોક, એમાં ત્રણેય કાવ્યની વ્યાખ્યા અથવા તો સમજૂતી આપી. જુઓ, ચોથા શ્લોકમાં એ શું કહે છે? ચોથો શ્લોક એ ધ્વનિ કાવ્યનો, ઉત્તમ કાવ્યનો છે, અને પાંચમો છે એમાં એમણે મધ્યમ અને અધમ કાવ્યના લક્ષણો આપ્યા. ઇદમ ઉત્તમ અતિશયની વ્યંગ્ય વાચ્યાદ ધ્વનિર્બુદ્ધે કથિત. આ લક્ષણ ઉત્તમ કાવ્યનું. પાંચમા શ્લોકમાં એ લખે અતાદશી ગુણીભૂત વ્યંગ્યે વ્યંગ્યે તું મધ્યમ. અને એ જ શ્લોકમાં ચિત્રકાવ્યનું પણ લક્ષણ દર્શાવી દે કે શબ્દ ચિત્રમ, વાચ્ય ચિત્રમ, વ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ, એમ કહીને એણે એ ત્રણેયની સમજૂતી આપી. હવે આપણે આ સમજૂતીને આપણી ભાષામાં સમજીએ. આ જ વાત જે પ્રારંભ કરી એ જ કે કાવ્યમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ અતિશય ચડિયાતો હોય, સુંદર હોય, ત્યારે તે કાવ્ય ઉત્તમ કાવ્ય કહેવાય છે, અને વિદ્વાનો તેને ધ્વનિ કાવ્ય કહે છે. વ્યંગ્યાર્થ એવો રમણીય ન હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય બને, વિદ્વાનો એને મધ્યમ કાવ્ય કહે છે. અને જેમાં વ્યંગ્યાર્થ ન હોય અને તે કાવ્ય અવ્યંગ્ય કે અવર પ્રકારનું હોય તો એવા કાવ્યને શબ્દચિત્ર કે અર્થચિત્ર કે વાચ્યચિત્ર કાવ્ય કહે છે. શબ્દચિત્ર, વાચ્યચિત્રમ, વ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ. વાચ્યચિત્ર કે શબ્દચિત્ર કાવ્ય એવાને કહે છે. આમ કહીને એ શ્લોક અને આપણી સામે સલક્ષણ મૂકી આપ્યો. હવે આપણે એક પછી એક કાવ્ય પ્રકારને સદ્રષ્ટાંત જોઈએ. સ્પષ્ટ થઈ ગયા. ઉત્તમ કાવ્ય અથવા તો ધ્વનિ કાવ્ય એટલે શું, મધ્યમ અથવા તો ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય એટલે શું, અધમ અથવા તો ચિત્ર કાવ્ય એટલે શું. હવે એના દ્રષ્ટાંતો મમ્મટે જે કારિકામાં પ્રારંભે જ ચોથા શ્લોકની અંદર વાત કરી એનો સંદર્ભ તમે જુઓ. ઇદમ
ઉત્તમમ અતિશયની વ્યંગ્યે વાચ્યાદ ધ્વનિર્બુધે કથિત. કાવ્યમાં જ્યારે વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં વધારે રમણીય, ચમત્કારી અને સુંદર હોય ત્યારે ઉત્તમ કાવ્ય કહેવાય. એને ધ્વનિ કાવ્ય પણ ગણી શકાય. હવે આ વ્યંગ્યાર્થને આપણે હજુ અર્થ જેનો વ્યંગ એવો અર્થ જેમાં સમાયેલો છે, સજેસ્ટેડ સેન્સ અંગ્રેજીમાં જો કહેવું હોય તેમ કહી શકાય. તો વાચ્યાર્થ માટે પણ અંગ્રેજી શબ્દ આપણને મળી આવે, એક્સપ્રેસ્ડ સેન્સ. વાંચનથી પ્રથમ જે અર્થ સાંભળે, જે અર્થ પ્રાપ્ત થાય છે, અભિધા સ્તરે રહીને જે અર્થ પ્રાપ્ત થાય છે તે એટલે કે વાચ્યાર્થ. આપણે થોડા વૈયાકરણોના મત પણ જોઈ શકીએ. આ વૈયાકરણોએ સ્ફોટ સિદ્ધાંત જે ઘડ્યો છે એમાં એમણે વ્યંજના શક્તિનો સ્વીકાર કર્યો છે અને એમનું કહેવું છે કે આ વ્યંજનાને કારણે જ પેલો સ્ફોટ થાય છે. આ સ્ફોટ એટલે શું? તો શબ્દ અથવા વર્ણથી જે પ્રગટે અથવા તો અર્થથી જે પ્રગટે તે. આ સ્ફોટને પ્રગટ કરનાર જે શબ્દ છે એ જ ધ્વનિ. આ મત વૈયાકરણોનો છે. આ એક વિશેષ સંદર્ભ તરીકે આપણે વાત લઈ લીધી. હવે તમે જુઓ, આપણે એના દ્રષ્ટાંત રૂપે જોઈએ જે મમ્મટે આપ્યું છે. સેજ રાગ સાથે તમને રસ પડે એટલા માટે એ શ્લોક અહીંયા રજૂ કરીશ. નિશેષચ્યુત ચંદનમ સ્તનપટમ નિર્મૃષ્ટરાગોદરો નેત્રે દૂરમનંજને પુલકિતા તન્વીતવેયમ તનુ મિથ્યા વાદિની દૂતિ બાંધવજન શ્યાજ્ઞા તપીડા ગમે વાપિં સ્નાતુમિતો ગતાસી ન પુનઃ સ્તસ્યાદમ શાંતિકમ. સરસ મજાનું મમ્મટ ઉત્તમ કાવ્યનું દૃષ્ટાંત આપે છે. ઘટના આ શ્લોકને સમજવા માટે જરા વધારે સ્પષ્ટ થઈએ કે કાવ્ય નાયિકા પોતાની સખીને સંદેશ સાથે પ્રિયતમ સુધી મોકલે છે અને પ્રિયતમ આ શ્લોકમાં તો પ્રથમ જે આપણને અર્થબોધ થાય છે, વાચ્યાર્થ જે બોધ થાય છે, અને સખી એટલે કે નાયિકા પોતાની સખીને જે દૂતી તરીકે મોકલી છે, દૂત તરીકે મોકલી હતી, એને જે સંદેશ કહે છે, પાછી આવ્યા પછીની જે વાત કરે છે એ તો તમને વાચ્યાર્થના અર્થમાં જ મળે છે. પણ એ શ્લોકની અંદર છુપાયેલા અથવા તો પ્રગટપણે મૂકેલા આવા એક શબ્દને આધારે તમે કાવ્યનો, એ શ્લોકનો વ્યંગ્ય પકડી શકો છો, ધ્વનિ પકડી શકો છો. કાવ્ય નાયિકા એની સખીને જે દૂત તરીકે મોકલી હતી પોતાના પ્રિયતમ પાસે, એ આવી છે ત્યારે એના શરીર પર, એના સ્તન પર લાગેલું ચંદન ભૂસાઈ ગયું છે, એની આંખોનું કાજળ દૂર થયું છે, એના હોઠોનો રંગ ફીકો પડ્યો છે અને એની જે નાજુક કાયા છે રોમાંચિત થયેલી છે. આ લક્ષણો સ્નાન કરીને આવ્યા પછીના છે. એ 100% સાચી વાત. તો એટલું જ સાચું એ છે કે કોઈ પુરુષ સાથે વિલાસ કર્યા પછીના પણ છે. એટલે આ બે શક્યતાનો લાભ કવિ અહીંયા લે છે. એટલે કાવ્ય નાયિકા પેલી દૂતી તરીકે ગયેલી અને પરત આવેલી સખીને કહે છે કે તારા સ્તન પટ પરનું ચંદન ખરી ગયું છે, તારા ઓષ્ઠનો રંગ ફીકો પડી ગયો છે, તારી આંખોનું કાજળ
દૂર થયું છે અને તારી નાજુક જે કાયા છે એમાં એક રોમાંચ અનુભવાય છે. તો હે અસત્ય બોલી દૂતી, તે તારી આ સખી એવી મારી પીડા ન જાણી અને પેલા અધમ પાસે ન જઈ અને વાવ પર, વાપી કહેતા વાવ, કૂવા પર જઈને તે સ્નાન કરીને આવી, પાછી સ્નાન કરવા જતી રહી. એટલે પ્રથમ તો એક ઠપકો આપણને વાચ્યાર્થમાં એવો મળે કે પેલી સખી જે સંદેશ આપવાનું કામ સોંપ્યું હતું એમાં સંદેશ ન આપ્યો અને કૂવા પર નહીં નાહીને પાછી આવી. પરિણામે એનું ચંદન ખરી ગયું, એની આંખોનું કાજળ ભૂસાઈ ગયું, એની હોઠો પરની લાલી ઝાંખી પડી ગઈ અને દેહમાં રોમાંચ અનુભવવા લાગ્યો. પણ એક શબ્દ, આમ તો અસત્ય બોલી દૂતી એમ કહેવો તો પણ ચાલે, પણ અધમ શબ્દ, પોતાના પ્રિયતમ માટે જે અધમ શબ્દ પ્રયોજો નાયિકાએ અહીંયા, એ જોતાં એમ લાગે છે કે આ નાહ્યા પછીના લક્ષણો નથી, પણ પોતાના પ્રિયતમ સાથે વિલાસ કર્યા પછીના લક્ષણો છે. એટલે આક્રોશ, છુપો આક્રોશ. એટલે વાચ્યાર્થ કરતાં જે વ્યંગ્યાર્થ, જે ધ્વનિ છે કાવ્યનો, અને એ ધ્વનિ માત્ર ને માત્ર પેલા એક શબ્દથી, અધમ શબ્દથી આપણને સર્જક પ્રત્યક્ષ કરાવે છે. એને કારણે આ ઉત્તમ કાવ્યનું દૃષ્ટાંત બને છે, ધ્વનિ કાવ્યનું દૃષ્ટાંત બને છે. ડૉક્ટર ઈશ્વરલાલ દવે એમણે ગુજરાતી ભાષામાંથી નાનાલાલનું ઝીણા ઝરમર વર્ષે મેં એ કાવ્યને દૃષ્ટાંત રૂપે મૂક્યું કે ઝીણા ઝરમર વર્ષે મેં ભીંજે મારી ચુંદલડી, એવા નિતરે કૌમાર્યના નેહ ભીંજે મારી ચુંદલડી. આમ જુઓ તો અહીંયા આછી અને પ્રથમ વર્ષા છે. વાચ્યાર્થ તમને એ મળે છે આછો આછો પહેલો વરસાદ વરસી રહ્યો છે અને એમાં નાયિકાની ચૂંદડી ભીંજાઈ રહી છે, એનો આનંદ નાયિકા ગાઈ રહી છે. હવે તમે જુઓ, એ વાચ્યાર્થમાં છુપાયેલો પેલો વ્યંગ્યાર્થ, આ ભીંજાવું એ પ્રેમમાં ભીંજાવું છે. આ ભીંજાવું એ પ્રથમ પ્રેમની વર્ષાનું પ્રતીક બનીને આવે છે. એટલે પ્રથમ પ્રેમમાં ભીંજાયાનો જે હર્ષોલ્લાદ છે, જે ઉલ્લાસ છે, એનો ઉદયનો જે સંકેત છે, એ અહીંયા અનિલ જોશીની પેલી રચના યાદ આવે કે પહેલા વરસાદનો છાંટો મુને વાગ્યો ને હું તો પાટો બંધાવાને ચાલી રે. કે રમેશ પારેખની રચના તમને યાદ આવે કે આજ વરસાદ નથી એમ ન કહીએ રમેશ, એમ કહીએ આપણે ભીના ન થયા. કે પછી અહીં વરસાદના અર્થ થાતા છાપ રે સાવ નોખા. વરસાદની સાથે બધા સંદર્ભો, સંકેતો, આ કાવ્ય કંડિકાઓ, પંક્તિઓ આપણને યાદ આવે. ઉમાશંકર જોશીનું બળતા પાણી પણ તમે લઈ શકો. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો. નદી પર્વત પરથી પડી રહી છે ને ડુંગર પર આગ લાગી છે, પણ નદીનું પાણી આગ બુઝાવવા માટે કામમાં આવતું નથી અને દુનિયામાં વહેતું થઈ, પૃથ્વી પર વહેતું થઈ અને સમુદ્રમાં ભળે છે ને વચ્ચે અનેક અતૃપ્ત એવા પ્યાસા જીવોની પેટની અગ્નિને બુઝાવે છે. ત્યારે એને પૂછવામાં આવે છે કે તું તારા ઘરની આગ, ડુંગર પર લાગેલી આગ કેમ બુઝાવતી નથી? ત્યારે એમ કહે છે કે હવે હું સમુદ્રમાં ભળી, સમુદ્રની વરાળ, સમુદ્રના પાણીની વરાળ થશે અને વાદળ બનીને આવીને વર્ષીશ. અરે એ તે ક્યારે ભસ્મ થઈ જાય, એ બધું પછીથી જે છેલ્લે અંતે વાત છે. આમ જુઓ તો પ્રકૃતિ કાવ્ય લાગે, પણ એની અંદર છુપાયેલો રાષ્ટ્ર, આપણે આઝાદી સમયની ચળવળમાં રાષ્ટ્ર સેવામાં ભાગ લેવા જતા યુવાનોની વાત આ નદીના પાણી દ્વારા કહેવામાં આવી કે ઘરમાં અનેક પ્રશ્નો હોવા છતાં પણ ઘર છોડી અને સમાજ સેવા માટે, રાષ્ટ્રના હિત માટે નીકળી પડેલા યુવાનોને કવિ એમાં ચીંધે છે. તો આ પ્રકારના કાવ્યો, નિરંજન ભગતનું પારેવા પણ તમને યાદ આવે. થોડા ઘણા આવા કાવ્યોની યાદી તમે બનાવી શકો. આપણે એ પરથી હવે બીજા દૃષ્ટાંત, એટલે બીજા પ્રકાર પર જઈએ અને બીજો પ્રકાર એટલે કે મધ્યમ કાવ્ય, એટલે કે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. ફરીથી પાછા આપણને એ મમ્મટે જે વ્યાખ્યા આપેલી અને એમાં 5મા શ્લોકની ઉત્તરાર્ધ
કે અતાદશી ગુણીભૂત વ્યંગ્યમ વ્યંગે તુ મધ્યયમ. આ જે વાત કરી વ્યંગે તુ મધ્યમમ, જે આ વાત કરીને મૂકી આપી કે વ્યંગ્યાર્થ હોય પણ એ ગૌણ હોય, વિશેષ સ્પર્શક્ષમ કે રમણીય ન હોય. ધ્વનિ કાવ્ય અને મધ્યમ કાવ્યમાં ફેર એટલો જ કે બંનેમાં વ્યંગ્યાર્થ છે, પણ ધ્વનિ કાવ્યમાં એ વ્યંગ્યાર્થ સવિશેષ રમણીય વિશેષ સૌંદર્ય મંડિત સવિશેષ એ પ્રભાવક હોય છે. જ્યારે અહીંયા વ્યંગ્યાર્થની ચમત્કૃતિ ગૌણ થઈ જાય છે અને વાચ્યાર્થની ચમત્કૃતિ શિરમોર બને છે. પરિણામે એ ગુણીભૂત વ્યંગ્ય અથવા તો મધ્યમ કાવ્ય બને છે. મમ્મટે આ માટે એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. પણ દ્રષ્ટાંત લેતા પહેલાં આપણે બીજી એક વ્યાખ્યા ગુણીભૂત વ્યંગ્ય કાવ્યની જે કાવ્યશાસ્ત્રીઓએ આપી છે તમે જુઓ. યત્ર પ્રતીયમાનોર્થમ પ્રક્લિષ્ટ યત્ર પ્રતીયમાનાર્થ પ્રક્લિષ્ટત્વેન ભાસતે વાચ્યસ્યાંગ્યતયા વાપી ન્યાસ્યાસો ગોચરો ધ્વને. એટલે કે જ્યાં પ્રતીયમાન અર્થ અસ્ફુટ રૂપે પ્રતીત થાય અથવા વાચ્યનું અંગ બની જાય ત્યારે તે ધ્વનિને ગોચર નથી અથવા તો એ ધ્વનિનો વિષય નથી. આ પણ આપણને એક વ્યાખ્યા મળે છે. ધ્વન્યાભાસ પણ એને કહે છે, ધ્વનિ નહીં પણ ધ્વન્યનો આભાસ, ધ્વનિનો આભાસ. હવે જે દ્રષ્ટાંત મોમેન્ટ પ્રયોજે છે મધ્યમ કાવ્યનું એ જોઈએ કે ગ્રામ તરુણમ તરુણિયા નવ વજ્જુલ મંજરી સનાથ કરમ પશ્યંતા ભવતી મુહુર્નિતરામ મલિના મુખછાયા. અર્થાત તરુણીએ વારંવાર ગ્રામ તરુણ પ્રિયતમના હાથમાં નવવંજુલની મંજરીઓ જોઈ અને તરુણીના મુખની છાયા મ્લાન થઈ ગઈ. વાચ્યાર્થ અહીંયા એવું આવે છે કે પ્રિયતમ ને મળવાની વાત પ્રિયતમાએ કરેલી, સ્થળ નિર્દેશ પણ છે. વંજુલનું વૃક્ષ આસોપાલો, વંજુલ એટલે આસોપાલો. આ વંજુલના વૃક્ષ નીચે મળવાનો સમય નિશ્ચિત કરેલો, પણ પ્રિયતમા જઈ નથી શકી અને પરિણામે નિરાશ થયેલો ગુસ્સામાં આવતો પેલો નાયક પુરાવા રૂપે એ વંજુલ વૃક્ષની કુમળી ડાળીઓ થોડા પાન સાથેની લઈ અને ત્યાંથી પસાર થાય છે નાયિકાના ઘર સામેથી. અને નાયિકા એને જોઈને ગ્લાનિ અનુભવે છે, મુખ મ્લાન થઈ જાય છે. મલિના મુખછાયા, મુખ મ્લાન થઈ જાય છે. હવે આમ જુઓ તો અહીંયા વ્યંગ્યાર્થ શું છે? વંજુલ લતા ગૃહમાં મળવાનો સંકેત હતો એ તરુણીએ પાળ્યો નથી. એ સાંકેતિક રીતે પેલા આસોપાલવની ડાળખીથી સૂચવાયો છે. એ પ્રભાવક તો છે પણ વાચ્યાર્થ કરતા નહીં, કારણ કે વાચ્યાર્થ પેલો વધી જાય છે. વાચ્યાર્થ કયો છે કે પેલા પ્રિયતમના હાથમાં પેલી વંજુલની મંજરીઓને રમતી જોઈને પેલી તરુણી ગ્રામ કન્યા છે એની ચહેરાની કાંતિ જે ઝાંખી પડી જાય ને એનું જે એક સૌંદર્ય ઉપજે અને એ વાચ્યાર્થ પેલા વ્યંગાર્થ કરતાં વિશેષ વાચકને સ્પર્શે અને પરિણામે વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યાર્થ ગૌણ બને. અને એ દ્રષ્ટાંત મધ્યમ કાવ્યનું અથવા તો ગુણીભૂત વ્યંગ્ય કાવ્યનું બને. ફરીથી આપણે ઈશ્વરલાલ દવે પાસે જઈએ. એમણે જે એક સુંદરમના કાવ્યનું છાતીએ છુંદડા, નાયિકાએ છાતી પર છુંદડા છપાવ્યા છે મોરના અને કોયલના. એ વાચ્યાર્થ છે, પણ એ દ્વારા નાયિકાનો જે હૃદયમાં પ્રેમ વ્યક્ત થાય છે એ સૂચવવું છે, એ વ્યંગ્યાર્થ છે. હવે વ્યંગ્યાર્થ કરતાં પેલી નાયિકાના છુંદડા અને એની મદમત છટાનું જે વર્ણન છે એ વાચ્યાર્થ હોવા છતાં પ્રભાવક છે. તમે જુઓ એના દ્રષ્ટાંત સુંદરમના જે કાવ્યનું કે ઢોલની ઢમક, ચાંદની ચમક, રંગની રેલમ છેલ હો,
મનામણાને રીસામણાના રંગની રેલમ છેલ હો, નાવલિયાના નેહના નીરે ગોરીના ઉર ભીંજાયા હો. આમાં ગોરીના ઉર ભીંજાવેલા હૃદયમાં પ્રેમ જન્મો એ વ્યંગ્યાર્થ છે. રૂમક ઝુમક ફાગના રાગે ગોરીના ઉર ભીંજાયા હો. હવે તમે જુઓ, હવે પછીનો વાચ્યાર્થ કેટલો પ્રભાવક નીવડે છે. હૈયા ચોકમાં મોર નાચે છે, જોઈ લ્યો જેને જોવું હો. ઉરઘટામાં કોયલ ટહુકે, જોઈ લ્યો જેને જોવું હો. હવે આ કાવ્યમાં ગોરીએ ઉર પ્રદેશ પર છપાવેલા કોયલ અને મોરના છૂંદડા એ વાચ્યાર્થ બને છે, અને એના હૃદયમાં ઉભરાતો જે પ્રેમ છે એ વ્યંગ્યાર્થ છે. પણ છાતીએ છૂંદડાવાળી પેલી મદમત છટાનું નાયિકાનું જે દૃશ્ય વાચ્યાર્થ બનીને વાચકને આકર્ષે છે, અને પરિણામે એ વ્યંગની સરખામણીમાં ઉચ્ચ કોટીનું બને છે. વ્યંગ્ય ત્યાં ગૌણ બને છે, અને પરિણામે આ મધ્યમ કોટીનું દ્રષ્ટાંત બને છે. આવું જ એક સુંદરમનું જ કોણ કાવ્ય પણ છે, એને પણ તમે દ્રષ્ટાંત તરીકે ઉલ્લેખી શકો. ત્રીજો પ્રકાર એટલે કે અધમ કાવ્ય, અવર કાવ્ય, ચિત્ર કાવ્ય. ફરીથી પાછા મમ્મટે આપેલા ઉલ્લાસના 5મા શ્લોકની ઉત્તરાર્ધ જોઈએ. પહેલાં પૂર્વાર્ધ જોયો હતો, શરદ ચૂકથી ત્યાં ઉત્તરાર્ધ બોલાઈ ગયો હતો, પણ એ પૂર્વાર્ધ અને આ ઉત્તરાર્ધ. શબ્દ ચિત્રમ વાચ્ય ચિત્રમ વ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ. ફરીથી યાદ રહે, શબ્દ ચિત્રમ વાચ્ય ચિત્રમ વ્યંગ્યમ ત્વવરમ સ્મૃતમ. હવે જુઓ, આમને સમજો. જ્યારે વ્યંગ્યાર્થનો અભાવ હોય ત્યારે તે મધ્યમ કાવ્ય અથવા અવ્યંગ્ય કાવ્ય કહેવાય છે. જે કાવ્યમાં કેવળ શબ્દગુણ કે શબ્દલંકારની જ છટા હોય, અથવા તો કેવળ અર્થગુણ કે અર્થાલંકારનું જ સૌંદર્ય હોય, એ કાવ્ય. હવે અહીંયા આપણે શબ્દ ગુણ અથવા તો શબ્દાલંકારની વાત કરી, અર્થગુણ અથવા તો અર્થાલંકારની પણ વાત કરી. અર્થાત આ પ્રકાર, ત્રીજો પ્રકાર, બીજા 2 પેટા પ્રકાર ધરાવે છે. એ 2 પેટા પ્રકાર એટલે શબ્દચિત્ર કાવ્ય અને અર્થચિત્ર કાવ્ય. હવે સ્પષ્ટ થઈ જાય છે કે શબ્દચિત્ર કોને કહેવાય કે જે કાવ્યની સુંદરતા માત્ર ને માત્ર એમના શબ્દગુણને આધારે અથવા તો શબ્દાલંકારને આધારે એના પર રહેલી હોય. આ શબ્દાલંકાર એટલે વર્ણાનુપ્રાસ ને યમક ને આ પ્રકારના. ત્યાં તેરે નામ સે શરૂ તેરે નામ પે ખતમ, એની જેમ ત્યાંથી શરૂ થાય ને ત્યાં જ ખતમ થઈ જાય, એ શબ્દચિત્ર કાવ્ય છે. તો અર્થચિત્ર કાવ્યમાં જેમાં અર્થ પ્રધાન હોય, અર્થાલંકાર હોય, આ શબ્દાલંકાર ને અર્થાલંકાર તમે જાણો છો, એ અર્થચિત્ર કાવ્ય છે. પણ પહેલાં આપણે ચિત્ર કાવ્યમાં જે પહેલો પ્રકાર છે એને સમજીએ. એટલે કે શબ્દચિત્ર કાવ્ય. દ્રષ્ટાંત આપ્યું છે મમ્મટે જ, અને એમાં તમે જોજો કે શબ્દ વર્ણના જે આવર્તનો છે એ આવર્તનથી જ કાવ્યમાં સૌંદર્ય વધે છે, સૌંદર્યની વૃદ્ધિ થાય છે, ભાવકને એ જ આકર્ષે. આપણે જોઈએ એની થોડી પંક્તિઓ. મમ્મટે જે દ્રષ્ટાંત રૂપે આપ્યું છે તે સ્વછંદોચ્છલદશ્ચ કચ્છ કુહર છાતો છાતેતરા બુછટા. એમાં તમે ચ અને છનો વૈભવ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો. મૂર્છાન્મોહશી હર્ષ વિહિત સ્નાનાવિકાહનાય વહ. એમાં તમે મનો અને હ વર્ણનો વૈભવ જોઈ શકો. સ્વછંદોચ્છલ તચ્છ કચ્છ કુહર છાતેતરાંબુછટા મૂર્છાન્મોહશી હર્ષવિહિત
સ્નાનાવિકાહનાય સ્વ. તમે જુઓ, આમાં તમને જે આ વર્ણના વૈભવો જોવા મળે છે એ જ વૈભવ પછીની પંક્તિઓમાં પણ મળતો રહે. દનો વૈભવ પછીની પંક્તિમાં તમને અનુભવાતો જોવા મળે. મિદ્યા દુધ્ય દુરાર દર દુરદરી, કે પછી દ્રોહો દ્વેક મહિર મિમે દુર્મદા મંદાકિની મંદતા. અહીંયા મનો દનો આ વૈભવ તમને પ્રભાવિત કરે છે. તો એના દ્રષ્ટાંતનું એનું ગુજરાતી તો કંઈક આ રીતનું છે કે જેમાં સ્વચ્છંદે ઉછળતા નિર્મળ કિરાણાની ગુફાઓમાંથી વેગથી અથડાતા પાણીની છટાથી જેમના મોહ નાશ પામ્યા છે એવા મહર્ષિઓએ સ્નાન કર્યું છે. અને એવી અને ઊંચે ઉછળતા મોટા મોટા મંડૂકોથી ભરેલી ગુફાવાળી ને ઊંચા મોટા વૃક્ષને ઉખાડી નાખતા મોટા મોજાઓથી મદનમત બનેલી એવી મંદાકિની તમારી મંદતા ને ત્વરિત દૂર કરે. આ પ્રાર્થના થયેલી છે. મંદાકિની મંદતામ. મંદાકિની એટલે ગંગા નદી, અને મંદતા એટલે તમારી અજ્ઞાન, તમારી આળસ એને દૂર કરે. આ જે પ્રાર્થના છે, પણ એમાં આ વૈભવ છે, વાચ્યાર્થનો વૈભવ છે. અને વાચ્યાર્થ શબ્દલંકારે ભાવકને પ્રભાવિત કરે છે. એ જ રીતે તમે ગુજરાતીમાં પણ જોઈ શકો, જેનું દ્રષ્ટાંત આપણને ઈશ્વરલાલ દવેમાંથી મળી જ રહે છે. લોક સાહિત્યનો એક ચારણી દોહો એમણે આપ્યો છે. એ દોહો તમે જુઓ. જ્યોતે પ્રલંબા જુગદંબા આદ્ય અંબા ઈસરી આવદન જળંબા ચંદબંબા તેજતંબા તું ખરી હોતે અથાકમ બીરહાકમ બજડાકમ બંબણી જગમાય પરચો પુદીઠ જાહેર રાસ આવડ રમણી. મધ્યકાળમાં ઋતુવર્ણનાના તમને ખ્યાલ હોય તેવા કેટલાક દ્રષ્ટાંતો પણ તમને મળી મળે. દાખલા તરીકે પેલું બહુ જાણીતું અષાઢ મહિનાનું વર્ણન થયેલું છે. વરસાદ આવી રહ્યો છે અને નાયિકા એટલે કે રાધા એટલે કે ગોપી કૃષ્ણને ઝંખી રહી છે કે આષાઢ ઉચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યારી કહુ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી. અષાઢનું વર્ણન છે. અષાઢ ઉચારમ, મેઘ મલ્હારમ, મલ્હાર પેલો રાગ ગાઈ રહ્યો છે. બની બહારમ જલધારમ, જલની ધારા કાબુ બહાર બની છે. દેડકાઓ ડકાર લઈ રહ્યા છે. મોર નાચી રહ્યા છે, પુકારી રહ્યા છે. અને તડિતા તારામ, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. એવા સમયે તું મને યાદ નથી કરતો. ના લહી સવારમ, અહીંયા પ્યાસ અપારમ, તારી પ્યાસ અપાર છે. એ નંદકુમાર નિરીખા જરા મારા તરફ જો. આ એક ફરિયાદ કૃષ્ણ તરફની. આવા બારમાસી કાવ્યો અને એના દોહરા અને એના છંદને તમને ઘણા મળી રહે. કારતક માસનો પણ છે. માસ આ બારમાસીમાં આપે તમને અષાઢનો કીધો, કારતકનો પણ છે. કહું માસ કાતી તિયમદ માતી દીપ લગાતી રંગ રાતી મંદિર મહેલાતી સભે સુહાતી મેં ડર ખાતી જજકાતી બિરહ જલ જાતી નિંદ ન આતી જજ લખી ન પાતી મોરારી કહેરાતે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીર. એટલે અહીંયા જડ જમક શબ્દનું સતત આવર્તન અને એ તમને પ્રભાવિત કરે છે. અર્થાત આ શબ્દચિત્ર કાવ્યનો પ્રકાર છે. અર્થચિત્ર અથવા વાચ્ય ચિત્ર, જે કાવ્યમાં કેવળ અર્થગુણ કે પછી અર્થલંકારની શોભા હોય તે અર્થચિત્ર કાવ્ય આપણે સમજ્યા. વાચ્ય ચિત્ર કાવ્ય વાંચતા જે પ્રથમ ચિત્ર તમારા ચિત્ત ઉપર અંકાય એ વાચ્ય ચિત્ર કાવ્ય. અને એના માટેનો જે શ્લોક મમ્મટે આપેલો છે કે અફવા આવી, માનદ પોતાના મહેલમાંથી બહાર નીકળ્યો છે અને સાંભળીને ઇન્દ્ર ગભરાઈ જઈ અમરાવતી નગરીના દરવાજાના ભોગળોને ભીડાવી દીધા છે, જાણે કે અમરાવતીએ ભયથી આંખો મીચી લીધી. એટલે ઇન્દ્રનો ડર અહીંયા દર્શાવાયો છે.
પણ એ જે ઉત્પ્રેક્ષા અલંકારથી સતીવંત થાય છે, અર્થાલંકારથી જે પ્રત્યક્ષ થાય છે, પેલી અમરાવતી એ જાણે કે ભયથી આંખો મીચી દીધી, એમાં જે સૌંદર્ય પ્રાપ્ત થાય છે, અને પરિણામે પેલો વાચ્યાર્થ, પેલો વ્યંગ્યાર્થ એ ગૌણ બની, તો વ્યંગ્યાર્થ તો છે જ નહીં, પણ પેલો અર્થ છે એ વાચ્યાર્થથી વધારે પ્રભાવિત બને છે. આ શ્લોકમાં પેલો અસુર રાજા હયગ્રીવ, માનદ જે શબ્દ છે એના માટે, એને સેજ ગતિવિધિથી પેલો ઇન્દ્ર અને એના આત્યંતિક ભયનું ચિત્ર એનું વર્ણન અહીંયા થયું. અને એમાં જે વિશદતા નામનો અર્થગુણ તમને પ્રાપ્ત થાય છે, અને ઉત્પ્રેક્ષા નામનો અર્થાલંકાર અહીંયા મળે છે. પરિણામે એ અર્થાલંકારનું દ્રષ્ટાંત બને છે અને વીરભાવને સૂચિત કરે છે. સારી વાત છે. એટલે આ અર્થાલંકારનું દ્રષ્ટાંત છે. ગુજરાતીમાં પણ આપણને એક દ્રષ્ટાંત મળે છે. હાર મણી મુક્તાના શંખ પાણીમાં વાસ વસી છાજે, સદાય વિષ્ણુ સરીખો આ રત્નાકર રસવંતો રાજે. નથુરામ શુક્લએ અર્થચિત્ર માટે એમના કાવ્યશાસ્ત્રમાં જે દ્રષ્ટાંત પ્રયોજ્યું એ આ દ્રષ્ટાંત છે. તો આ 3 પ્રકારો મિત્રો આપણા ભાષામાં મૂલ્યવાન છે. પહેલું ધ્વનિ કાવ્ય અથવા તો ઉત્તમ કાવ્ય, બીજું ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય અથવા તો મધ્યમ કાવ્ય, અને ત્રીજું ચિત્ર કાવ્ય અથવા તો અધમ કાવ્ય. યાદ રાખજો કે આના પ્રકારો, પેટા પ્રકારો, પ્રભેદો હજુ પાડી શકાય, આપણે એમાં નથી જતા. કાવ્યના ત્રીજા પ્રકાર એટલે કે ચિત્ર કાવ્યના શબ્દાલંકાર અને અર્થાલંકાર, એમાં ઓજસ, પ્રસાદ કે માધુર્ય જેવા શબ્દગુણ અને અર્થગુણયુક્ત જે પદાવલી છે, અને છતાંય યાદ રાખજો કે એવું ન સમજતા કે એમાં કોઈ રસાસ્વાદ નથી. કારણ એ જ છે કે માત્ર આ અલંકારો કે ગુણોમાંથી ખાસ વિશેષ એવું નીપજતું નથી. એક વર્ગ એવો પણ છે કે જેને આ ચિત્રકાવ્યમાં પણ વિશેષ રસ પડે છે, વિશેષ પ્રભાવિત થાય છે. પણ આપણા માટે એટલે કે અભ્યાસુઓ માટે આ અલંકારો, માત્ર અલંકારો અને એની ગુણોની શોભા કે પછીની બાહ્ય જમક એ વિશેષ કશી પ્રાપ્તિ કરાવતી નથી. એટલે આપણે માત્ર ને માત્ર એ વર્તુળથી બહાર નથી નીકળી શકતા અને એમાં ને એમાં બંધાયેલા રહીએ છીએ. એટલે એક શબ્દોનો ખખડાટ આપણને અર્થની, સૂક્ષ્મ અર્થની પ્રાપ્તિથી વંચિત રાખે છે. અને માત્ર વિદ્વાનો માટે આવા ચિત્રકાવ્યો જોડકણાથી વિશેષ કશું સિદ્ધ કરતા નથી. આ બાબત. બીજી વાત, આપણે કહ્યું કે આનંદવર્ધને જે 3 પ્રકાર પાડ્યા એને આધારે મમ્મટે જે 3 પ્રકાર નવા નામકરણ સાથે આપ્યા, પણ જગન્નાથે આને આધારે 4 પ્રકારો પાડ્યા. એટલે આપણે જે ત્રીજા પ્રકારમાં 2 કીધા ને, શબ્દચિત્ર અને અર્થચિત્ર, તો એ અર્થચિત્રને ત્રીજા પ્રકાર તરીકે લે છે અને શબ્દચિત્રને ચોથા પ્રકાર તરીકે લે છે. એમ કરીને 4 પ્રકાર આપ્યા. એટલે પહેલો પ્રકાર એમણે ઉત્તમ કાવ્ય અથવા તો ઉત્તમોત્તમ કાવ્ય કીધું, અથવા તો ધ્વનિ કાવ્ય. આ જગન્નાથના છે, જે સ્વીકૃત પછી નથી બન્યા. આપણે ત્યાં પ્રચલિત તો મમ્મટના જ છે, અથવા તો એની આગળનું આનંદવર્ધને જે વાત કરી છે એના છે. તો આપણે જ્યારે આ વાત કરીએ ત્યારે એ જાણી લઈએ કે જગન્નાથે જે 4 ભેદ પાડ્યા છે એ કયા છે. તો પહેલો ભેદ એને ઉત્તમોત્તમ, જે ઉત્તમ હતું અહીંયા એને શું કહ્યું? ઉત્તમોત્તમ. અને ઉત્તમોત્તમને જગન્નાથ ધ્વનિ કાવ્ય કહે છે, એટલું યાદ રહે. બીજો પ્રકાર એણે ઉત્તમ કાવ્યનું કહ્યું, અને એના વિકલ્પે એને બીજું નામ આપ્યું ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય. એટલે કે આપણે જે મધ્યમ કાવ્ય કહેતા હતા, ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય, એણે બીજા ક્રમે લીધો. એટલે બીજું કાવ્ય બીજા ક્રમે જ રહ્યું, બીજો પ્રકાર બીજા ક્રમે જ રહ્યો. પણ ત્રીજો પ્રકાર એમણે કહ્યું કે મધ્યમ કે અર્થચિત્ર કાવ્ય.
એટલે કે આપણે ત્રીજામાં જે બીજો પ્રકાર હતો અર્થચિત્ર કાવ્ય એ એમણે અહીંયા ત્રીજો ક્રમ આપ્યો. અને શબ્દચિત્ર જે આપણે જે ત્રીજામાં બે ભેદ પડતા હતા એ શબ્દચિત્રને એને ચોથા પ્રકાર તરીકે અધમ કાવ્ય કે શબ્દચિત્ર કાવ્ય એમ કહીને કીધું. આ જગન્નાથનો મત છે. આ માત્ર તમને જાણ માટે. તો આ વાત અહીંયા કરી. બીજી કોઈ વિશેષ વાત આપણે કોઈ બીજા વ્યાખ્યાનોની અંદર કરીશું. અને મારા બધા પ્રકારના વિડીયોઝ યુટ્યુબ પર તમને જોવા મળશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.